અત્યારના આપણે જે જોઈએ કે એક ઘણો પોઝિટિવ ટ્રેન્ડ આપણે જોઈ રહ્યા છીએ, જે ઇકોનોમિક ડેટાઝ આવી રહ્યા છે અને એક પોઝિટિવ સેન્ટિમેન્ટ્સ માર્કેટમાં ભરી રહ્યા છે ને આજનો દિવસ જોઈએ તો ઓફકોર્સ ગ્લોબલી પણ આપણને એક સારા સમાચાર જ મળતા દેખાશે એવું લાગી રહ્યું છે. જે યુએસ ફેડ તરફની આપણે જે ઇન્ટરેસ્ટ રેટ હાઇકની જે સાયકલ છે કદાચ એમાં પોઝ આવી શકે, પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો કે આ જે બધા જ પોઝિટિવ ફેક્ટર છે એક માર્કેટને એક નેક્સ્ટ લેવલ માટે લઈ જવા માટે હવે તૈયાર થઈ રહ્યું છે, કારણ કે એફઆઈએસનો પણ એટલો સપોર્ટ આપણને મળી રહ્યો છે? માર્કેટમાં છેલ્લા 1-1.5 વર્ષથી જે કન્સોલિડેશન થયું અને હવે માર્કેટ પાછી એક નવી પકડ, તેજીની પકડ માર્કેટ લીધી છે, તો હવે આ કન્ટિન્યુ થશે. પોસિબલ છે કે કદાચ થોડું માર્કેટમાં થોડું કરેક્શન આવે કે સાઇડવેઝ જતું રહે, પણ ઇન્વેસ્ટર જે એકચ્યુઅલી જે 2 થી 3 વર્ષનો વ્યૂ રાખે છે, અલ્ટિમેટલી જે લોંગ ટર્મ ઇન્વેસ્ટિંગ જેને આપણે કહીએ, તો એ લોકો માટે તો અત્યારે આ કન્ફર્મ સિગ્નલ છે કે અત્યારે માર્કેટ જે આટલી એક પહેલું પગથિયું ચાલ્યું છે માર્કેટે તેજી બજારનું, તો હવે તેજી શરૂ થઈ છે અને હજી આ તેજી લાંબી ચાલશે અને બહુ મોટી ચાલશે. 2020-2020માં કોવિડના સમયમાં જે લિક્વિડિટી, જે આખા વર્લ્ડમાં જે પૈસા પ્રિન્ટ થયા છે, એ બધા જ પૈસા ભારત જેવા દેશોમાં આવશે, કેમ કે ઇન્ડિયા એઝ અ કન્ટ્રી, જે આપણે એને અલગ નજરિયેથી જોઈએ તો ઇન્ડિયા એઝ અ કંપની, આજે આ જ એક એવી કંપની જે છે 6-6.5%, 7%થી ગ્રો થાય છે, જેમાં જ્યુડિશિયરી અને ડેમોક્રેસીનો એક સિસ્ટમ ચાલી રહ્યો છે અને વી હેવ ધ યંગેસ્ટ પોપ્યુલેશન. તો આ બધા પૈસા જે છે દુનિયાના, એ બધા જ પૈસા ઇન્ડિયા એઝ અ કંપની, બીકોઝ વી આર ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કંપની, આવા ભારત દેશમાં આવવાના છે. અને આ જો એફઆઈઆઈ ના પૈસા બહુ ઝડપીથી આવશે તો આપણા ઇન્ડિયન ઇન્વેસ્ટર લઈ નહીં શકે, એમને આમ લાગશે કે ના ઘટે તો લો. પણ અત્યારે શરૂઆત થઈ છે અને શરૂઆત એક સારી સંકેત છે કે હવે જેને નથી, જે માર્કેટથી બહાર બેઠા છે, એમના માટે એક સિગ્નલ છે કે તમે એગ્રેસિવલી પૈસા અત્યારે ઇન્વેસ્ટ કરવા જોઈએ. ભલે લમસમ હોય તો લમસમ ઇન્વેસ્ટ કરવા જોઈએ, પણ આ બહુ મોટી તેજી ચાલશે. ભલે ઠીક છે થોડું કરેક્શન આવે કે થોડું દેખાય, પણ આવતા 2 થી 3 થી 5 વર્ષના વ્યૂથી જો ઇન્વેસ્ટર પૈસા જે નોર્મલી આટલું વ્યૂ રાખવું જ જોઈએ, તો બહુ સારા પૈસા બનશે. અને અત્યારે આપણે પ્રથમ ચરણ તેજીને આપણે ઓલરેડી એની આપણે જોઈ ચૂક્યા. ઉમેશભાઈ, ઓફકોર્સ અત્યારના આપણે જે જોઈ રહ્યા છીએ કે આપણે ડોમેસ્ટિકલી તો સેન્ટિમેન્ટ સારા છે, પણ જે સપોર્ટ આપણને મળી રહ્યો છે એફઆઈઆઈસ એફપીઆઈ તરફથી, એટલે ગ્લોબલી પણ એક સારો આપણે એક સારો ઇન્ફ્લો જોઈ રહ્યા છીએ. તમને શું લાગે છે કે ભારત શા માટે, કારણ કે બીજા પણ એશિયન કન્ટ્રીઝ છે, ત્યાં પણ આપણે વચ્ચે જોયું હતું કે ઘણા બધા ફંડ ફ્લો જઈ રહ્યું હતું. ઓફ લેટ આપણે જોઈ રહ્યા છીએ અમુક વીક્સથી કે અહીંયા હવે ઇનફ્લો વધી ગયું છે. શું આ એક કારણ છે બિકોઝ ચાઇના એક્ટિવ નથી, અને સપોઝ જ્યારે ચાઇના પગભર આવે છે, શું ત્યારે તમે ડાયવર્ટ થતા જોઈ રહ્યા છો કે પછી પણ ઇન્ડિયા વુડ બી અ પ્રિફર્ડ, તમે જેમ કહ્યું કે કંપની ઇન્વેસ્ટમેન્ટ માટે, કે બીજી પણ એશિયન કંપનીઝ ઇવોલ્વ થઈ શકે છે? બેસિકલી આપણે જોઈએ કે ડિમાન્ડ ક્યાં છે. ડિમાન્ડ જ્યાં છે ત્યાં વસ્તી છે, જ્યાં આપણી પાસે પોપ્યુલેશન છે. પોપ્યુલેશન ઇઝ અ બિગ માર્કેટ. તો ડેમોગ્રાફિક્સ જે આપણે કહીએ છીએ, એ જે સ્ટ્રેન્થ ભારતની જે છે એ બીજા કોઈ દેશોમાં નથી. આપણે ઇમિગ્રેશન, એ દેશની કદાચ ઇમિગ્રેશનના કારણ પોસિબલ છે કે એ પોતાના ડિમાન્ડ જે ઇક્વેશન મેનેજ કરે છે, પણ ભારતની જે ઇનહેરન્ટ સ્ટ્રેન્થ જે છે એ તો કોઈ લઈ નહીં શકે. અને આ જે પોપ્યુલેશન ઇઝ ડ્રાઇવિંગ ગ્રોથ, અને બીકોઝ ઓફ ધીસ ગ્રોથ પૈસા આવશે, ગ્લોબલી પૈસા આવશે અને ડોમેસ્ટિક બી પૈસા આવશે. અત્યારે ભલે થોડાક આપણે રિસન્ટલી આ મહિનાનો ડેટા જોયો હોય તો થોડુંક આઉટફ્લો આવ્યું છે મ્યુચ્યુઅલ ફંડમાં, પણ દેટ ઇઝ નોર્મલ પ્રોફિટ બુકિંગ. બટ વી વિલ સી મેસિવ ઇનફ્લો. જે 1-1.5 વર્ષથી એફઆઈઆઈ જે માલ વેચતા હતા અને એ લોકો જે પૈસા બહાર લઈ ગયા છે, એ છેલ્લા 2-3 મહિનામાં જ એ લોકો આટલા અગ્રેસિવલી બાઇંગ કર્યું, અને એ અગ્રેસિવ બાઇંગ કરતા એમને વાર બી નહીં લાગે, અને એ ફટાફટ જો માલ લેતા જશે તો પછી આપણા ઇન્વેસ્ટરો રહી જશે, કદાચ રાહ જોવે કે ના ભાવ ઘટે તો. ધેટ શુડ નોટ બી ધ ક્રાઇટેરિયા કે ના બજાર માર્કેટ થોડું નીચે આવે તો લો. બિગર પિક્ચર માઇન્ડમાં બહુ જરૂરી છે કે ડાયનેમિક્સ, આપણા ભારતની ડેમોગ્રાફિક્સ અને જે માર્કેટ જે છે એ બહુ લાંબી તેજી માટે આપણે અત્યારે આ બેઝ બનાવ્યું છે. તો એ લોંગ ટર્મ ઇન્વેસ્ટિંગ કરીને સારા શેર્સમાં કે અથવા મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકીને રાખે તો બહુ સારું રિટર્ન મળશે.
તો ઇન્ડિયા એઝ અ કંપની ને આપણે એ કંપનીના બધા જ એમ્પ્લોઈઝ છે, પણ કઈ રીતના આપણે જોવું જોઈએ, આપણે ફર્સ્ટ એડવાન્ટેજ લેવો જોઈએ, તો કઈ રીતના સ્ટ્રેટેજી વાપરવાની છે? તમે કહ્યું કે સારા શેર્સ અને સારા મ્યુચ્યુઅલ ફંડ્સમાં આપણે લોંગ ટર્મ માટે અત્યારના રોકાણ કરવું જોઈએ. તો કયા એવા એરિયાઝ તમે જોઈ રહ્યા છો કે જ્યાં અત્યારે આપણે એન્ટ્રી લઈ શકીએ, જેમાં ટાઈમ કરેક્શન, વેલ્યુ કરેક્શન અને જે નેક્સ્ટ રેલીમાં જે ફર્સ્ટ આઉટકમ દેખાડશે, કે જે ફર્સ્ટ આગેવાની કરશે, કયા એવા તમે જોઈ રહ્યા છો સેક્ટર્સ? પરફેક્ટ, બહુ સારો તમે સવાલ કર્યો છે. તો એઝ અ સ્ટ્રેટેજી આજે ઇન્વેસ્ટર દરેક પોતપોતાની રીતે જોવે છે કે મારે પૈસા સારા બનાવવા છે, ઘણા બનાવવા છે. આ બધા દરેક ઇન્વેસ્ટર ની આ એક ઈચ્છા હોય છે. તો આપણે ગ્લોબલી એક સ્ટ્રેટેજી જોઈએ કે શું કરે તો પૈસા બને. તો મોમેન્ટમ એઝ અ સ્ટ્રેટેજીથી બહુ સારા પૈસા બને છે. મોમેન્ટમ સ્ટ્રેટેજી શું છે? સ્ટોક્સ વિથ હાઈ પાસ્ટ રિટર્ન ટેન્ડ ટુ હેવ હાઈ ફ્યુચર રિટર્ન ઇન નિયર ટુ મીડિયમ ટર્મ. એટલે આ એક મોમેન્ટમ સ્ટ્રેટેજી શું કહે છે કે જે માર્કેટમાં જે સ્ટોક્સ ઝડપીથી ચાલતા હોય છે, જે માર્કેટમાં પ્રાઇસ લીડર હોય છે, તમે એમને ઈ શેર્સ તમે જ્યારે પોર્ટફોલિયોમાં રાખો અને જ્યાં સુધી ચાલે ત્યાં સુધી પોર્ટફોલિયોમાં જળવાઈ રહે અને પછી ને તો ફેરબદલ કરો. તો આવી રીતે જ્યારે ઇન્વેસ્ટર એક પોર્ટફોલિયો બનાવે છે કે એઝ અ સ્ટ્રેટેજી કે જ્યાં પૈસા તમારી પાસે પોર્ટફોલિયોમાં ધ સ્ટોક્સ ધેટ આર મૂવિંગ ફાસ્ટર દેન ધ માર્કેટ, જે ઝડપથી ચાલે છે, એ જ તમે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી પકડી રાખો તો રિટર્ન બહુ સારું છે. હવે એનું પ્રૂફ ઓફ કોન્સેપ્ટ કે MSCI નો એક વર્લ્ડ ઇન્ડેક્સ છે અને MSCI નો એક મોમેન્ટમ ઇન્ડેક્સ છે. મોમેન્ટમ મેં જેમ કીધું કે પોર્ટફોલિયોમાં જે શેર્સ જે ઝડપથી ચાલે છે એ તમે પકડી રાખો તો મોમેન્ટમ ઇન્ડેક્સે 20x રિટર્ન આપ્યું છે ઓન અ 25-year બેસિસ, અને વર્લ્ડ ઇન્ડેક્સ જે બ્રોડ બેઝ માર્કેટ જેને કહીએ છીએ એને 10x રિટર્ન આપ્યું છે. તો મોમેન્ટમ એઝ અ સ્ટ્રેટેજી બહુ સારા પૈસા બનાવી આપે છે. અને હિસ્ટોરિકલી જો આપણે જોઈએ, અને આ છેલ્લા 100-150-200 વર્ષથી આ ઘણા બધા રિસર્ચ પેપર સાયન્ટિસ્ટો લખ્યા છે અમેરિકામાં અને અક્રોસ ધ વર્લ્ડ કે મોમેન્ટમ એક આલ્ફા જનરેટિંગ સ્ટ્રેટેજી છે. અને એનો પ્રૂફ ઓફ કોન્સેપ્ટ મેં તમને કીધું કે હિસ્ટોરિકલ MSCI નું વર્લ્ડ મોમેન્ટમ ઇન્ડેક્સે રિટર્ન આપ્યું છે. અને ઇન્ડિયામાં બી તમે જોશો ને કે NSE 5 બકેટમાં ઇન્ડેક્સ આપે છે: બ્રોડ બેઝ, થીમેટિક, સેક્ટોરલ, ફિક્સ્ડ ઇન્કમ અને એક છે સ્ટ્રેટેજી ઇન્ડેક્સ. સ્ટ્રેટેજી ઇન્ડેક્સમાં મોમેન્ટમ એઝ અ સ્ટ્રેટેજી એ હાઈએસ્ટ રિટર્ન હજી સુધી આપ્યું છે, કેગર રિટર્ન 21% અને 2005 થી. તો આ પ્રૂફ ઓફ કોન્સેપ્ટ કે મોમેન્ટમ એઝ અ સ્ટ્રેટેજી જો ઇન્વેસ્ટર અપનાવે તો એને સારું રિટર્ન, અને અત્યારે આપણે જોયું કે હિસ્ટોરિકલી આ એક્સચેન્જ પેસિવ આ ઇન્ડેક્સ છે એને આટલું સારું ડિલિવર કર્યું છે. તો ગોઈંગ ફોરવર્ડ ઇન્વેસ્ટરને પોર્ટફોલિયોમાં આ સ્ટ્રેટેજી હોવી જોઈએ કે એને જો હાઈ આલ્ફા બનાવવું હોય તો મોમેન્ટમ એઝ અ સ્ટ્રેટેજી એઝ ઓલરેડી પ્રૂફ ઓફ કોન્સેપ્ટ અને હિસ્ટોરિકલ ડેટા છે. તો આવી રીતે જો એને પોર્ટફોલિયોમાં એક એસેટ એલોકેશન કરી રાખે તો એની ઓવરઓલ રન રેટ એના પોર્ટફોલિયોમાં સારી થશે. ધીસ ઇઝ હાઉ આપણે એમ કહીએ છીએ કે ક્રિકેટમાં બી જે પ્લેયર ઇન ફોર્મ, મતલબ જે પ્લેયર છક્કો ચોક્કો મારતા હોય છે એ પ્લેયર એક વિનિંગ સ્કોર ઉભો કરે છે. તો સિમિલરલી ઇન્વેસ્ટરના પોર્ટફોલિયોમાં બી અમુક સ્ટોક એઝ અ સ્ટ્રેટેજી એ અમુક પૈસા મોમેન્ટમ સ્ટ્રેટેજીમાં હોવા જોઈએ, તાકી જ્યારે મોમેન્ટમ સ્ટ્રેટેજી જ્યારે બહુ સારું રિટર્ન બનાવે તો ઓવરઓલ એના પોર્ટફોલિયોમાં એક સારી રન રેટ ક્રિએટ થાય. અને આઈ થિંક તમે એવું એક ફંડ પણ લઈને આવી રહ્યા છો. આઈ થિંક લાસ્ટ વીક જ હું સેમ્કો સાથે તમારા એક ચર્ચા કરી હતી. એટલે ઓફકોર્સ એક ડિફિકલ્ટ હોતું હોય છે એઝ અ લેમેન કે તમે કઈ રીતના આઈડેન્ટિફાઈ કરો કે કયા એવા મોમેન્ટમ સ્ટોક્સ છે. પણ તમારો જ આઈ થિંક હવે ઇશ્યુ આવી રહ્યો છે મોમેન્ટમ સ્ટોકનો ઇશ્યુ, રાઈટ? હાજી, 15 જૂનથી 29 જૂન સુધી મોમેન્ટમ ઇન્ડિયાનું પહેલું મોમેન્ટમ ફંડ અમે લાવીએ છીએ. અત્યારે અમુક પેસિવ અવેલેબલ છે માર્કેટમાં, પણ એક્ટિવ અમે અમુક ગેપ્સ પેસિવમાં છે અને એ અમે ભરપાઈ કરીને મતલબ જે 4-5 વસ્તુઓ શું છે કે પેસિવ 6 મહિને રીબેલેન્સ કરે છે. મેનેજર આપણે રિયલ ટાઈમ બેસિસ ઉપર રીબેલેન્સ કરીએ, જ્યારે જરૂર હોય ત્યારે આપણે રીબેલેન્સ કરીએ. અધરવાઇઝ મોમેન્ટમ સ્ટોક્સમાં આટલી બધી વધઘટ હોય, 6 મહિના રાહ જોઈએ ત્યારે ઘણું બધું પાણી વહી ગયું હોય. એટલે પોઈન્ટ છે જે એઝ એન્ડ વેન રિક્વાયર્ડ આપણે રીબેલેન્સ કરતા હોઈએ છીએ. પેસિવમાં જે પોર્ટફોલિયો જે યુનિવર્સ જે છે 150 સ્ટોક છે યા 200 ડિપેન્ડિંગ ઓન કઈ સ્ટ્રેટેજી છે. પણ માટે યુનિવર્સ તો ઘણી મોટી છે. આપણે 750 સ્ટોક એક યુનિવર્સ છે, એમાંથી આપણે
જે સારા મોમેન્ટમ સ્ટોક છે એ આપણે એનો પોર્ટફોલિયો આપણે બનાવશું. જી, તમારા મતે અત્યારે કયા એવા સેક્ટર્સ છે જે મોમેન્ટમના પાર્ટિસિપન્ટ્સ છે ને જે આગળ જતાં એક લોંગ રેલીમાં કાયમ રહી શકે છે? કયા એવા એરિયાઝ છે કે જ્યાં આપણે રોકાણ કરવું જોઈએ? તો અત્યારે મોમેન્ટમ સિગ્નલ જે છે ને, એક તો ફાર્મામાં દેખાય છે, ત્યાં અમુક સ્ટોક્સમાં મોમેન્ટમ સિગ્નલ આવ્યા છે અને આવે છે. અને છેલ્લા 4-6 મહિનામાં આપણે જોયું તો ડિફેન્સમાં ઘણા બધા સેક્ટરમાં સિગ્નલ હતા તો જ્યાં મોમેન્ટમ બિલ્ડઅપ થયું હતું, ત્યાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થઈ હતી. હવે અત્યારે એનાથી 6-8 મહિના પહેલા પીએસયુ બેંક્સમાં જે અત્યારે ઓપોર્ચ્યુનિટી ત્યાં થોડીક વીકન થઈ છે, ત્યાં મોમેન્ટમ સ્કોર બધાના ઓછા અને સ્લો થઈ ગયા છે પીએસયુ બેંક્સમાં, પણ પહેલા એક ટાઈમમાં ત્યાં બી મોમેન્ટમ સારું હતું. તો ઓવરઓલ આપણે જોઈએ તો મોમેન્ટમ અત્યારે માર્કેટમાં જે મોમેન્ટમમાં જે ચાલી રહ્યા જે છે એ છે આપણા ફાઇનાન્શિયલ સર્વિસીસ અને અમુક એનબીએફસી કયો કે તમે અમુક જે બેંકો કયો, પ્રાઇવેટ સેક્ટર બેંક, એ ઝડપમાં મોમેન્ટમમાં છે. એફએમસીજી સેક્ટર્સમાં અમુક ઘણા બધા શેર્સ જે અત્યારે મોમેન્ટમમાં છે. ફાર્મામાં મોમેન્ટમ પકડી રહ્યું છે, ત્યાં ધીરે ધીરે સ્ટોક્સ મોમેન્ટમમાં આવે છે. તો આમ ઓવરઓલ કંઈ ને કંઈ કશે ને કશે માર્કેટમાં મોમેન્ટમ હોય છે અને કશેક સ્ટોક મોમેન્ટમમાંથી બહાર નીકળતા હોઈએ છે. એટલે આપણે પોર્ટફોલિયો આપણે એ હિસાબથી નિયર ટુ ધ માર્કેટ આપણે રાખીએ તો આપણે મોમેન્ટમ રાઇડ કરી શકીએ અને સારો સ્કોર બને. એ તો આઈ થિંક ઈચ એન્ડ એવરી પોઈન્ટ ઓફ ટાઈમ કોઈક મોમેન્ટમમાં રહેશે, કોઈ મોમેન્ટમમાં નહીં રહે, એ આપણે જાણીએ છીએ ને. એ તો માર્કેટની એક બ્યુટી છે. પણ આગળ જતાં તમને શું લાગે છે કે જે બ્રોડર માર્કેટ્સ છે એ શું એક વધારે અત્યારના તમને લાગે છે લ્યુક્રેટિવ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે? કારણ કે અહીંયા આપણે લાસ્ટ યર રેલી નથી જોઈ, પણ ઓફ લેટ આપણે જોઈ રહ્યા છીએ કે એક નવા હાઈઝ બનાવતું હોય છે ને ત્યાં આપણે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ જોઈ રહ્યા છીએ સારા સ્ટોક્સમાં, સારા ફંડામેન્ટલ્સ સાથે. શું અહીંયા તમે કઈ રીતની રણનીતિ અપનાવી રહ્યા છો? બ્રોડર માર્કેટ તો આખી એક માર્કેટ છે. એમાંથી અમુક સેક્ટરો, અમુક સ્ટોક્સો એના રીતે મોમેન્ટમ આપતા હોય છે અને અમુક ત્યાં તેજી હોતી હોય છે. તો ઘણીક વાર શું થાય છે, સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ હોય છે અને કોક વાર આપણે સેક્ટર ટેલવિન બી કે સેક્ટરલ એક આખું સેક્ટર ચાલતું હોય. તો 2 વર્ષ પહેલા આપણે જોયું હતું કે શુગર, તો જે આપણે શુગર સ્ટોક હાથ લગાડી બધા ચાલતા હતા, પણ અત્યારે એઝ અ સેક્ટર શુગર ચાલતું નથી, પણ એકાદ સ્ટોક એવા છે હજી કે એમાં છે, પણ બ્રોડલી સેક્ટર ઇઝ નોટ ડુઈંગ એનીથિંગ. તો બ્રોડર માર્કેટમાં ઘણી બધી, હવે ફોર એક્ઝામ્પલ કેપિટલ ગુડ્સ સેક્ટરમાં બી એઝ અ સેક્ટર એઝ અ હોલમાં આ મોમેન્ટમ છે અને અમુક સ્ટોક્સમાં સારું જેવું મોમેન્ટમ છે. તો એઝ અ બ્રોડર માર્કેટ તો એક પ્લેટફોર્મ છે, એક સ્લેટ છે. એમાંથી એક્ટિવ એઝ અ ઇન્વેસ્ટર, સ્માર્ટ ઇન્વેસ્ટર એ સારા શેર્સ યા સેક્ટર સમજમાં આવે તો એ ઇન્વેસ્ટ એના પોર્ટફોલિયોમાં કરે, યા એઝ અ સ્ટ્રેટેજી એઝ એસેટ મેનેજર આપણે જોઈએ છે કે જ્યાં મોમેન્ટમ બિલ્ટઅપ થાય છે, અગર સેક્ટર વાઇઝ છે તો સેક્ટરલ એલોકેશન થોડું અગ્રેસિવ કરીએ, યા પછી સ્ટોક સ્પેસિફિક છે તો સ્પેસિફિક જ્યાં સિગ્નલ આવે છે ત્યાં આપણે પોર્ટફોલિયો બનાવીએ. એટલે ઓન એન એવરેજ બેન આપણે 700-750 સ્ટોકના યુનિવર્સ ઉપર જ્યારે આપણે કરીએ તો આપણા પોર્ટફોલિયોમાં એક સારા જેવા હાઈ પોટેન્શિયલ સ્ટોક્સ આપણે ભેગા કરી શકીએ. Absolutely. On that